નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તમને બધાને ખબર હશે કે મા મોગલના પરચા અપરંપાર છે। માત્ર મા મોગલના નામ લેવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થતી હોય છે। જો કોઈ પણ વ્યક્તિ સાચા મનથી મા મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખે તો માતાજી તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે। મા મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે। ત્યારે આજે આપણે તેવા જ એક પરચા વિશે વાત કરવાના છીએ। એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોની એક લાઇક કરી દેજો અને હા, કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખી દેજો। મિત્રો, કબરાઓમાં આવેલા મા મોગલ ધામમાં એક મહિલા પોતાના દીકરા સાથે પહોંચી આવી હતી। અહીં આવીને કહ્યું કે તેમના દીકરાની તબિયત બગડી ગઈ હતી અને દીકરો સરખો ચાલી પણ શકતો ન હતો। ઘણી જગ્યાએ બતાવ્યું પરંતુ દીકરાની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નહીં। મહિલાએ જણાવ્યું કે દીકરાની સારવાર માટે ઘણા રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ દીકરાની તબિયતમાં કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નહીં। મહિલાએ જણાવ્યું કે છેવટે બધાથી કંટાળીને તેને મા મોગલની માનતા માની હતી। મહિલાએ માનતા માની હતી કે જો તેમનો દીકરો જલ્દી સારો થઈ જશે તો દીકરાને લઈને મા મોગલના ધામ કબરાઓમાં આવીશ અને માતાજીના ચરણોમાં 5100 રૂપિયા ચડાવીશ। મહિલાએ માતાજીની માનતા માની અને પછી થોડા જ સમયમાં તેમનો દીકરો ચાલતો થઈ ગયો હતો અને તેની તબિયત પણ ખૂબ જ સારી થઈ ગઈ હતી। એટલા માટે મહિલા પોતાના દીકરા સાથે 5100 રૂપિયા લઈને કબરાઓમાં પહોંચી હતી। અહીં તેમને મા મોગલના આશીર્વાદ લીધા હતા। મણિધર બાપુએ મહિલાને કહ્યું કે મા મોગલ પર કોઈ પણ પ્રકારના દાન ભેટની જરૂર નથી। પછી બાપુએ મહિલા પાસેથી 5100 રૂપિયા લઈને તેને કહ્યું કે આ રૂપિયા તારી દીકરીને આપી દેજે, મા મોગલ તને હંમેશા માટે રાજી ખુશી રાખશે। ધન્યવાદ મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોની એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખવાનું ના ભૂલતા।